ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે એક નવા પ્રકારના આંદોલનના મંડાણ થઈ રહ્યા છે અને આ વખતે શિક્ષકોએ પોતાની માંગણીઓને લઈને મોરચો માંડ્યો છે। ત્યારે શું છે શિક્ષકોની આ માંગણીઓ અને શા માટે હવે શિક્ષકો પણ હવે જંગે ચડ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગુજરાતમાં ખેડૂતો બાદ હવે શિક્ષકો પોતપોતાની માંગણીઓને લઈને લડી લેવાના મૂડમાં છે। ત્યારે શિક્ષકોએ આજે એક રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે અને તેના માટે બે શિક્ષક સંગઠનો મેદાનમાં છે। એક છે શિક્ષક સંઘ અને બીજો છે શૈક્ષિક સંઘ। આ બંને પોતપોતાની રીતે કાર્યક્રમો યોજવાના છે, ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપીને ઉગ્ર વિરોધ નોંધાવવાના છે। પરંતુ આ શિક્ષકોનો મુદ્દો શું છે તે સમજીએ। સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા એવો ચુકાદો આપ્યો હતો કે તમામ શિક્ષકોને જો હવે પોતાની શિક્ષક તરીકેની નોકરી ચાલુ રાખવી હશે અથવા તેમાં તેમને જો બઢતી જોઈતી હશે તો તેના માટે તેમણે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે। તો એવા શિક્ષકો કે જેમને 5 વર્ષથી પણ વધુ સમય નોકરીમાં બાકી છે તેમના માટે પણ ટેટ પાસ કરવી એ ફરજિયાત કરી દેવામાં આવી અને જે પણ શિક્ષકો આ નિયમનો ભંગ કરે છે તો તેમણે તાત્કાલિક રાજીનામું આપવું પડે અથવા ફરજિયાતપણે નિવૃત્તિ લઈ લેવી પડે। ત્યારે આ પ્રકારે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો ત્યારે તેને લઈને રાજ્યભરના તમામ શિક્ષકોની અંદર એક નારાજગી જોવા મળી રહી છે, કેમ કે સુપ્રીમ કોર્ટે જે પ્રકારે આ નિર્ણય આપ્યો છે તેના કારણે રાજ્યભરના લગભગ 1 લાખ જેટલા શિક્ષકો છે ગુજરાતના કે જેને આ નિર્ણયના કારણે અસર પહોંચવાની છે। તો હવે આ મામલે શિક્ષક સંગઠનો મેદાનમાં છે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી, એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં શિક્ષકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે હવે આ મામલે દરેક જિલ્લાના શિક્ષકો ઉગ્રપણે વિરોધ કરશે, આંદોલન કરશે। શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને સંગઠન સાથે જેટલા પણ શિક્ષકો જોડાયેલા છે એ તમામ શિક્ષકોએ ઉગ્રપણે વિરોધ કરવાનો છે। તો આ નિર્ણય જે જાહેર કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમાં વર્ષ 2010ની પહેલાના જે શિક્ષકો છે તેમને પણ ટેટ પરીક્ષા પાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આ જ બાબતે જે શિક્ષકો જે છે તે આ જે આખા નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે, કેમ કે આ એવા શિક્ષકો છે કે જેમની જે ભરતી છે એ વર્ષ 1997-1998 થી થઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા નિયમો પ્રમાણે જ કરવામાં આવી હતી અને એ સમયે તો ટેટ પરીક્ષા હતી જ નહીં, એ 2010 પછી અમલમાં મૂકવામાં આવી છે। ત્યારે આ જે શિક્ષકો જે છે તેમને સુપ્રીમના આ નિર્ણયથી બાકાત રાખવામાં આવે, આ શિક્ષકોની મુખ્ય માંગણી છે અને તેની સાથે સાથે અન્ય માંગણી છે ગ્રેડ પેની, પેન્શન યોજના સહિતની પણ માંગણીઓ છે અને આ તમામ મુદ્દા એવા છે કે જેના માટે શિક્ષકો લાંબા સમયથી વિરોધ પ્રદર્શનો કરતા આવ્યા છે, પરંતુ હજુ સુધી આ મુદ્દે પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। એટલે આ તમામ બાબતોને લઈને શિક્ષકો પણ હવે લડી લેવાના મૂડમાં છે। શિક્ષકોએ આંદોલન વિશે શું જાહેરાત કરી છે તેને જોઈ લઈએ। એ અત્યાર સુધી એ પાછલી અસરથી ક્યારે લાગુ પણ કરવામાં આવેલો નથી। આ પહેલી વખત એવું બની રહ્યું છે કે જે લોકો નિમણૂક પામ્યા હોય એ લોકોને અગાઉની અસરથી આવા નિયમો લાગુ કરવામાં આવે એટલે શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને એને ન્યાયોચિત અને સુધારા કરવા માટે અને વૈધાનિક રીતે એના સુધારા થાય એ માટે એક પ્રકારે શિક્ષકોની અંદર જાગૃતિ આવે, સમાજને પણ આ વાતની ખબર પડે અને કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકાર સુધી આ વિષય પહોંચે એને જનજાગૃતિ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 18મી જૂનના રોજ સમગ્ર ભારતની અંદર એના જિલ્લા કેન્દ્રોની અંદર ત્યાં આગળ ધરણા કરશે। મોટી સંખ્યાની અંદર પ્રાથમિક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના અન્ય સંવર્ગો ભેગા થઈને અને ત્યાં આગળ માનનીય પ્રધાનમંત્રી અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રી એને સંબોધીને એક આવેદનપત્ર આપશે। આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ભવિષ્યની અંદર ફરીથી પાછી કેન્દ્રીય ટીમ બેસશે અને જે કોઈ પણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમાં ગુજરાતના 2.5 લાખથી વધુ શિક્ષકો એની અંદર જોડાશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આ તબક્કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સમક્ષ માંગ કરે છે કે શિક્ષકોના હિતની અંદર સંસદની અંદર જરૂર પડે તો કાયદો પણ સુધારીને તેઓને આ જે ચુકાદો આવ્યો છે એની અંદર ફરજિયાત ટેટ આપવાની થાય છે એમાંથી મુક્તિ આપવામાં આવે। શિક્ષકોએ હર હંમેશ શિક્ષણ હિતનું, વિદ્યાર્થી હિતનું કાર્ય કરેલું છે અને
એમની જે માગણી છે એ એટલા માટે વ્યાજબી છે કે એમની સેવા શરતો ઉપર અસર થાય છે, એ લોકો નિવૃત્તિના આરે છે અને આની અસર છે એમના તો મહત્વની બાબત જે કીધી એ પ્રમાણે કે આગામી 18મી જૂનના રોજ દરેક જિલ્લા કેન્દ્ર ઉપર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ધરણા કરશે અને ધરણા કર્યા બાદ કલેક્ટરના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી અને માનનીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર પણ શૈક્ષિક મહાસંઘ 2019થી માન્યતા ધરાવતું સંગઠન છે. ગુજરાત રાજ્યના 1,20,000 શિક્ષકો એ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિવિધ નવ સંવર્ગ સાથે જોડાયેલા છે. સમયે સમયે પ્રદેશ કારોબારી મળતી હોય છે. શિક્ષકોની સમસ્યા, શિક્ષણ સુધારણા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિદ્યાર્થી આ બાબતની ચર્ચા પણ થતી હોય છે. આ પહેલા એક મોટું આંદોલન જે થયું હતું ઓપીએસ માટે, એમાં પણ સરકાર સાથે સમાધાનના ઘણા મુદ્દાઓ જે તે વખતે નક્કી થયેલા, એની પણ ઘણી એવી બાબતો છે જેનો અમલ પૂરેપૂરો આજ દિન સુધી થઈ શક્યો નથી. આ ઉપરાંત આ અગાઉની 2 પ્રદેશ કારોબારીની અંદર જે કોઈ પણ નિર્ણયો થયા છે એ સરકારને લેખિતમાં આપવામાં આવેલા છે, શિક્ષણ વિભાગને આપેલા છે, શિક્ષણ મંત્રીશ્રીને પણ આપવામાં આવેલા છે. આ પ્રશ્નો માટે સરકારે વાર્તા કરવી જોઈએ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ સંવાદથી પ્રશ્નોને ઉકેલવા માટે માને છે, પણ છેલ્લી 2 કારોબારીમાં જે પ્રશ્નો રજૂ થયા અને સરકારને રજૂ કરવામાં આવ્યા, એમાં ઘણા બધા એવા પ્રશ્નો હતા જે શિક્ષણ હિતના હતા. એવા પ્રશ્નો કે ભાઈ વેકેશન શરૂ થાય એ પહેલાં દરેક શાળાની અંદર શિક્ષક હોય, કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ખેલ સહાયકની જે રિન્યુઅલની પ્રોસેસ છે એ પણ કરવામાં આવે, તો ખરેખર નીતિગત રીતે શૈક્ષિક મહાસંઘનું એવું માનવું છે કે જો ગુજરાતનું 50,000 કરોડથી વધારેનું બજેટ હોય. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.